પૂર્વ આફ્રિકામાં આવેલા મોઝામ્બિક દેશના પાટનગર માપુટો શહેરમાં હાલ તોફાનો ફાટી નીકળ્યા છે અને ભારતીયોના વ્યવસાય પર ભારે નુકસાન થયાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાતના ભરૂચ જિલ્લાના અનેક નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે। ભરૂચ જિલ્લાના હજારો કુટુંબો વ્યવસાય અર્થે આ શહેરમાં પહોંચ્યા હતા અને તેમના વ્યવસાય મિલકતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ પરિવારો જણાવી રહ્યા છે કે તેમના પરિવારના લોકોની સલામતી માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ અને ભારત સરકારને મદદ માટે માંગ પણ કરી રહ્યા છીએ અને વિનંતી પણ કરી રહ્યા છીએ। મારો ભાઈ મોઝામ્બિકના અંદર છે અને મારા ગામના લગભગ 10 થી 12 ફેમિલીઓ છે અને આપણા ગુજરાતની હજારો આપણા ગુજરાતના નાગરિકો ત્યાં છે। એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે અને એ લોકોની જાન પર ખતરામાં છે। તો મારી ગુજરાત સરકારને નિવેદન છે, આજીજાના ગુજારિશ છે અને આપણી ભારત સરકારથી ગુજારિશ છે કે એ લોકોની ફૂલ મદદ કરે અને જો એ લોકોની મદદ થઈ જાય તો એ લોકોની જાનની હિફાજત થઈ જાય એ મારી આપણી ભારત સરકારને ગુજારિશ છે। કારણ કે એ લોકોનું બધું જ લૂંટાઈ ગયેલું છે। એવું સમજો કે કરોડો ડોલરનું લોકોનું આપણા ગુજરાતી ભાઈઓનું નુકસાન થયેલું છે। તો આપણી સરકારની એક રિક્વેસ્ટ છે કે કોઈ બી રીતે એમની મદદ થાય એવા પગલાં આપણી સરકાર ઇન્વોલ્વ થઈને કરે। ભાઈ ત્યાં આગળ હાલમાં કઈ પરિસ્થિતિ મને ક્યાં છે ને કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે? મારા ભાઈ અત્યારે એક બીજા ત્યાં લોકલ ફેમિલીને ત્યાં શરણ લીધેલું છે અને મારા ભાઈનું તો બધું જ લૂંટાઈ ગયેલું છે અને મારી ભાભી બિચારી પ્રેગ્નેન્ટ છે અને 10 જ દિવસની વાર છે મારી ભાભીને। ખબર નહીં આપણા ગુજરાતી કેટલા ભાઈઓની બિચારી ઓળતો એવી પ્રેગ્નેન્ટ હશે અને એમના જીવ જોખમમાં છે। તો મારી ભારત સરકારને આપણી રિક્વેસ્ટ છે અને આ મીડિયાના જે મારા ભાઈઓ આવેલા છે, મિત્રો આવેલા છે, તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમે ઉપરવાળો લાંબી જિંદગી આપે ને તમારી ઉંમરમાં બરકત આપીને તમારે એવી તરક્કી આપે અને તમને લોકોને એક સારું મતલબ કે એ મળે એવી મારી એક આશા છે। કારણ કે મારાથી બોલી શકાતું નથી। હું એટલા બધા અમે એટલા બધા ટેન્શનમાં છે કારણ કે 2-3 રાતોથી અમે સૂતા નથી અને એ લોકોની પર શું ગુજરતી હશે એ લોકો જ જાણે છે।